संकलन समिति की बैठक आज आयोजित हुई थी, जिस दौरान वाड़ी के विधायक मनीषाबेन वकील की ओर से अपने इलाके की कई समस्याएं साझा की गई थी। हर माह के तीसरे शनिवार विधायक, संसद सदस्य और जिला कलेक्टर के बीच संकलन समिति की बैठक मिलती है। तब आज जिला सेवा सदन की कचहरी पर संकलन समिति की बैठक आयोजित हुई थी, जिस दौरान विधायक मनीषाबेन वकील की ओर से अपने इलाके के कई मुद्दों को साझा किया गया था। आपको बता दें कि नर्मदा कैनाल के डेवलपमेंट को लेकर मुद्दा उठाया गया था। साथ ही पूर्व इलाके में मामलतदार कचहरी के खातमुहूर्त का मुद्दा भी उठाया गया था। इसके साथ ही आय के प्रमाण पत्र का कैंप करने और सयाजीपुरा इलाके में सही मात्रा में पानी मुहैया करवाने के मुद्दे को भी विधायक मनीषाबेन वकील की ओर से उठाया गया था। इस मामले में विधायक मनीषाबेन वकील ने प्रतिक्रिया भी दी। कचेरीए ત્રણેક રજૂઆત કરી, ખાસ કરીને જે નર્મદા કેનાલનું ડેવલપમેન્ટની વાત કરી હતી, એટલે કોર્પોરેશનને કલેક્ટર હસ્તગત બંને MOU કરીને નર્મદાવાળા પોતાની જમીન જેટલી કેનાલની આજુબાજુ છે 8 મીટરની એ ડેવલપ કરે, સાથે કોર્પોરેશન ડેવલપ કરે તો જેટલી વડોદરાની પેરીફરીમાં આવતી કેનાલ છે એનું ડેવલપમેન્ટ થાય, કેમ કે કોર્પોરેશન એરિયામાં હવે ઇન્ક્લુડ થઈ ગયું છે અને કેનાલમાં પાણી રહેતું નથી કેમ કે ખેતરો છે નહીં. બીજી એક ખાસ રજૂઆત એ હતી કે મામલતદાર કચેરીના પૈસા ફળવાઈ ગયા છે અને એનું ખાતમુહૂર્ત કરવા હતી. CM સાહેબને જો બોલાવવામાં આવે તો એ લગભગ આવતા મહિને એનું ખાતમુહૂર્ત થઈ જશે, એટલે પૂર્વ વિસ્તારમાં પહેલી વાર મામલતદાર કચેરી મળશે અને જે આવકના દાખલા છે કે બીજી કોઈ પણ કાર્ડ બનાવવા હોય, આયુષ્યમાન કાર્ડ છે કે આધાર કાર્ડ છે, બધી જે ફેસિલિટીઝ મળવી જોઈએ એ છેક અહીં સુધી આવવું પડે છે નર્મદા ભવન સુધી, તો એ લિમિટેડ થઈને પૂર્વ વિસ્તારને એ ફેસિલિટી મળે. સાથે સયાજીપુરા ગામ છે, સયાજીપુરા ગામના જે આજુબાજુની જે કેનાલ છે વરસાદી કાંસ છે કાયમ ભરેલી રહે છે, એની પહેલાં પણ રજૂઆત કરી છે કે એને બંધ કરી દેવામાં આવે. સાથે સાથે પાણીની અછત સયાજીપુરા ગામમાં જે છે અને ગામની સાથે સાથે જે નવું ડેવલપમેન્ટ થયું છે, જે સોસાયટીઝ છે, જે રહીશો, જે ફ્લેટ્સ નવા બન્યા છે, એ લોકોને પાણીની ખૂબ અછત છે. તો નર્મદાથી જે પાણી આવે છે એ MLDU ઇન્ક્રીઝ કરવામાં આવે અને એ લોકોને પાણી મળે એનું આયોજન કરવા માટેને આજે કલેક્ટરશ્રીને વાત કરેલી છે.